એનાથી વિશેષ મારે વાત કરવી છે કે સરદાર સાહેબના જીવનના 3 એવા પ્રસંગો કે જે આપણા સમાજમાં આપણા યુવાનોને પારિવારિક જીવન મૂલ્યો માટે ક્યાંક આપણને સ્પર્શે છે. પહેલી વાત કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિધુર થયા અને 33 વર્ષ પછી જ્યારે પોતાને બેરિસ્ટર બનવા માટે લંડન જવું હતું અને એના પાસપોર્ટ એણે રેડી કર્યા, એક રૂપિયો એણે બચાવ્યો હતો પોતાના ઘર પરિવાર, પોતાના મા બાપની સેવા સાચવતા, પોતાના 2 દીકરા મણિબેનના ડાયાભાઈ, એમને સાચવતા પોતે 10,000 જેટલી રકમ બચાવી હતી અને એમાંથી એણે પાસપોર્ટ એપ્લાય કર્યો. કુરિયર ઘરે આવ્યું, કુરિયરની ઉપર લખ્યું હતું કે VZ પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, અને મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એટલે એનું પણ ટૂંકું નામ કે VZ પટેલ થાય. મોટા ભાઈએ પાર્સલ એ જે કુરિયર આવ્યું હતું એ ખોલ્યું અને કટાક્ષમાં કીધું કે હે વલ્લભ, હવે તો તું વિદેશ ભણવા જાય છે, મારી પણ ઈચ્છા હતી હું પણ ક્યાંક વિદેશ ભણવા જાઉં. ત્યારે સરદાર સાહેબને આ વાત ખૂબ સ્પર્શી ગઈ હતી કે મોટો ભાઈ મારો બાકી રહી જતો હોય ને હું નાનો ભાઈ તરીકે આ બધો પરિવાર છોડીને, એની માથે જવાબદારીઓ છોડીને જ્યારે વિદેશ ભણવા જાઉં છું ત્યારે મારે ન જવું જોઈએ. અને એ સમયમાં પાસપોર્ટમાં ફોટોની કોઈ એકેય જાતની લમણાઝીક નહોતી કે જેના લીધે એણે પોતાના ભાઈને કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરો, આ લ્યો આ પાસપોર્ટ, તમે ત્યાં રહેવાની વ્યવસ્થા હું કરી આપીશ, ત્યાં ભણો અને ઘર પરિવારની ચિંતા નહીં કરતા, ઘર હું ચલાવીશ ને અહીંથી તમને જેટલી રકમ થશે એટલી રકમ હું ત્યાં તમને મોકલી આપીશ. કોઈ વ્યક્તિને કહ્યું કે તે તો તારા મોટા ભાઈને પાસપોર્ટ આપી દીધો. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બોલ્યા હતા કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, કદાચ પ્રાણ આપવા પડે ને તો આપી દેવા માટે તૈયાર રહેવું પડે. સરદાર સાહેબની આ વાત આપણના જીવનની અંદર સ્પર્શે છે કે 2 કે 5 વીઘા માટે કે 1 કે 2 રૂમના મકાન માટે જ્યારે ભાઈની વચ્ચે ઝઘડા થાય ને ત્યારે યાદ રાખવું કે સરદાર વલ્લભભાઈ પટેલે તો કદાચ પ્રાણ પણ આપી દેવા હોય તો આપી દેવા માટેની તૈયારી બતાવી હતી. એના પછીની મારે બીજી વાત તમને કરવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જ્યારે સ્વતંત્રતાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેનાની એમને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે ને એ પોતાની આત્મકથા લખાવે છે, એણે જેટલા પણ કામ કર્યા છે એ કોઈની પાસે લખાવે છે. એ સમયે ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે લખતા હતા. તો સરદાર સાહેબ તમારે પણ આત્મકથા લખવી જોઈએ, તમે જેટલા પણ સમાજ માટેના કામ કર્યા છે એને તમારે લખવા જોઈએ. ત્યારે પણ એણે ખૂબ મજાની વાત કરી હતી કે પાટીદાર સમાજનો દીકરો, પટેલ સમાજનો હું દીકરો છું અને એને ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં ધ્યાન હોવું જોઈએ. અને આજે ખોડલધામની માથે જે ફરકતી ધજાઓ ફરકે છે ને એ આજે ઇતિહાસ લખાયો છે. વર્ષો સુધી જે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે કે 1000 વર્ષ સુધી આ મંદિરના પટાંગણને કાંઈ નહીં થાય ત્યારે આ ઇતિહાસો છે એ રચ્યા છે. અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલના ત્રીજી વાત કે પોતે 4થું ભણતા હતા, 7, 8, 10 વર્ષની ઉંમર હશે અને ત્યારે એક વખત કરમસદથી પેટલાદ પોતે ભણવા માટે જતા હતા. ત્યારે રસ્તામાં એમને મિત્રોની સાથે જતા હતા તો એક પથ્થર દેખાયો કે એ પથ્થર આખા ગામને નડતો હતો પણ કોઈ એને ઉચકીને એક બાજુ મૂકવાના પ્રયત્ન નહોતા કરતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે, એટલે ત્યારે તો સરદાર પછી એને બિરુદ મળ્યું, પણ વલ્લભભાઈ પટેલે એ પાણો ઉચકાયો ને એક બાજુ મૂકતા હતા. એના મિત્રો આગળ જતા રહ્યા અને મિત્રોએ એમને પૂછ્યું કે વલ્લભ ત્યાં તમે પાછળ શું કરતા હતા? એટલે કે પેલો પથ્થર હતો ને એને લઈને એક બાજુ મૂકતો હતો. એટલે ત્યારે પેલા મિત્રોએ ટીખળની સાથે પૂછ્યું તો શું થયું કે મુકાયો કે નહીં? એટલે ત્યારે એણે એવું કહ્યું હતું કે પટેલનો દીકરો જે કામ એક વખત હાથમાં લે અને જો એને નડતું હોય, એની સમાજને નડતું હોય ને તો એ કામ એ પૂરું ન કરે ને ત્યાં સુધી એ હારે નહીં કે થાકે નહીં. અત્યારે કદાચ 10મા ધોરણની અંદર 2-5% ઓછા આવ્યા હોય કે એક વખત એકાદામાં ફેલ થયા હોય વિષયમાં, 3 વિષયની અંદર, તો કે મારે જીવવું નથી. કામ એક વખત હાથમાં લ્યો, એક નહીં ને હવે તો કદાચ 2 કે 4 વખતે તમે પરીક્ષા આપી શકો. એટલે જે કામ શીખવે છે કે આજનો યુવાન જે હાથમાં લે એક વખત મૂકે નહીં. અને આજે પણ વર્ષો પછી પણ 175 વર્ષ થયા પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલ આપણી વચ્ચે જીવંત છે, આપણા હૃદયની અંદર જીવંત છે. એનું કારણ એ છે કે કદાચ ગયા ત્યારે 6 ફૂટના હતા પણ આજે 597 ફૂટના કેવડિયા કોલોની ખાતે ઊભા છે. ગયા ત્યારે એના ખીચાની અંદર એક પણ જાતના 300થી વધારે એને પૈસા એના ખીચાની અંદરથી પૈસા નહોતા નીકળ્યા, પણ આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે. ક્યાંક એમની નીતિમત્તાઓ શીખવે છે અને એ આપણા પાટીદાર સમાજનું ગૌરવ આપણને શીખવે છે કે જીવન કેવી રીતે ક્યાંક ખાસ કરીને જીવવું જોઈએ. અને ખાસ અહીંયા યુવાનની વાત થાય છે ત્યારે આપણે આપણી દ્રષ્ટિએથી કહીએ કે યુવાન એટલે કોણ? યુ એટલે 3 શબ્દને આપણે ભાર આપવો હોય ત્યારે યુ એટલે યુવાનીની અંદર યુગ બદલનાર, વા એટલે વાણીની અંદર સંયમ રાખનાર અને ન
એટલે નકારાત્મકતાનો ત્યાગ કરનાર. પણ ખાસ આપણા ઋષિ પરંપરાની અંદર, આપણા ઉપનિષદોની અંદર આનંદવલ્લી ઋષિએ એક વ્યાખ્યા આપતા કહ્યું છે કે આજનો યુવાન એટલે 4 ગુણોથી સભર યુવાન હોવો જોઈએ. પહેલી વાત, એની પહેલો એવો ગુણ કે સરળ અને એનો શાંત સ્વભાવ હોવો જોઈએ. મહાભારતની અંદર તમે જોઈએ ને તો ધર્મરાજ યુધિષ્ઠિર છે ને એ પણ યુવાન હતા, અને દુર્યોધન છે ને એ પણ યુવાન હતો. તેમ છતાંય તે સરળ ને શાંત સ્વભાવ ધર્મરાજ યુધિષ્ઠિરનો હતો. એટલા માટે યુવાન વય જો કોઈને દેખવા હોય તો એ વ્યક્તિ. અને એના પછી ભીષ્મ પિતામહ 110 વર્ષની ઉંમર હતા ત્યારે શંખ વગાડ્યો હતો કુરુક્ષેત્રના મેદાનની અંદર. ત્યારે મહાભારત લખે છે કે એ વ્યક્તિ યુવાન છે, કારણ કે જેની અંદર સરળ ને શાંત સ્વભાવ છે એને યુવાન કહ્યા છે આપણા ઉપનિષદોએ. એના પછીની બીજી વાત કે યુવાન અધ્યયનશીલ હોવો જોઈએ. ગોખેલી વાત એક જગ્યાએથી બીજી જગ્યાએ કરે, અથવા તો બીજાનામાંથી કોપી કરીને પેસ્ટ કરીને પોતે આગળ ખૂબ મજાની ડિગ્રીઓ મેળવે, આવું નહીં. કેરળની અંદર એક કુટિયા અમ્મા નામના એક વ્યક્તિ છે, 104 વર્ષની એની ઉંમર છે, અને અત્યારે 4થું ભણે છે. એમને કોઈ યુવાન પત્રકારે પૂછ્યું કે તમે અત્યારે શા માટે ભણો છો? તો કે જે સમયે મારે ભણવું હતું એ સમયે મારી પાસે એવી સગવડતાઓ નહોતી કે હું ભણી શકું, અને અત્યારે ભગવાનને મારે પ્રાર્થના કરવી છે કે 107 વર્ષ તો મને 108 વર્ષ તો જીવાડે જ, કે જેના લીધે હું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને મરું. આ અધ્યયનશીલતા છે, ક્યાંક એ આપણાની અંદર હોવી જોઈએ. એના પછીની ત્રીજી વાત કે યુવાન આશાથી ભરપૂર હોવો જોઈએ. એની અંદર શું પોતે ન કરી શકે, પોતાની સામે આવેલું કયું કામ પોતે ન કરી શકે એવી વાત હોવી જોઈએ. ત્યારે આપણે એમ કહીએ કે સાયકલમાં બેસીને દરિયો પાર કરવો છે ને ઉપરથી ચાંદાને તારા તોડી આવવા છે, તો આ વસ્તુ ક્યાંક અસંભવ વાત છે. એમ કે આ હું કેમ ન કરી શકું, પણ આ વસ્તુ ન થાય તો મતલબ ન જ થાય. પણ 1969ની અંદર નીલ આર્મસ્ટ્રોંગ નક્કી કરે છે કે મારે ચંદ્ર ઉપર જવું છે, અને એ ગયા. એના પછી કે અરુણિમા સિન્હા એવું નક્કી કરે છે કે મારે ભલે એક પગ રહ્યો પણ તેમ છતાંય તે મારે એવરેસ્ટ સર કરવું છે. આ નક્કી કર્યું એટલે એણે એવરેસ્ટ સર કર્યું, અને આજે એને ભારત સરકારે પદ્મશ્રીના એવોર્ડથી એમને નવાજ્યા છે. પોતાની 34 વર્ષની ઉંમર છે. અને એના પછી આઇન્સ્ટાઈન કે જે પછાત એમ કહેવાય કે માનસિકતા થોડીક ધરાવતો હતો, તેમ છતાંય તે 36 વર્ષની ઉંમરે નોબેલ પ્રાઇઝ મેળવી. એનું કારણ એ હતું કે આજનો યુવાન નક્કી કરે કે આ મારે કરવું છે એટલે એ થાય જ. પણ ક્યાંક એની દિશા તમને ખબર હોવી જોઈએ કે મારે શું કરવું છે. અને લંડનની અંદર બપોરે 12 વાગે વેલિંગ્ટન ટાવર, વેલિંગ્ટન સિટીની અંદર વેલિંગ્ટન નામનો વ્યક્તિ બિગ બેન ટાવરની અંદર દરવાજાના ટકોરા પડે છે 12 વાગવાના, અને એની સાથે નક્કી કરે છે કે હું એક દિવસ લંડનનો મેયર બનીશ. કચરો વાળનારો વ્યક્તિ નક્કી કરે છે કે હું મેયર બનીશ, અને એ પછીની સંઘર્ષની સાથે મેયર બન્યો. પણ ક્યાંક યુવાનની અંદર એવું હોવું જોઈએ કે આ હું કરી શકીશ. આ ન કેમ થાય મારાથી? પરિવાર તો કે ન કેમ સચવાય? અને ખાસ અને ચોથી આપણી એવી વાત કે એનું મનોબળ છે ને દ્રઢ હોવું જોઈએ. નબળો પાતળો નહીં. મારો યુવાન એટલે થનગનતો યુવાન હોવો જોઈએ. મારો યુવાન આ દેશનો, આ સમાજનો, આ પરિવારનો યુવાન એટલે ઝંખના સભર કંઈક કરી છૂટવાની જે ભાવના એનામાં હોય, એનું મનોબળ દ્રઢ હોય, એવી એની યુવાનીઓ હોવી જોઈએ. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, આજે 5મી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. એક સમય એવો હતો કે એના હાથની અંદર વિદ્યારેખા નહોતી. ત્યારે એણે માને કહ્યું હતું કે મા તું ચિંતા ન કર, ભગવાન આપતા ભૂલી ગયો છે પણ હું ભણીશ. અને એ પછી એણે BA BEd કર્યું, MA MAd કર્યું, વિદેશની અંદર પ્રાધ્યાપક તરીકે નોકરી કરી, અને ભારતની અંદર એણે પ્રેસિડેન્ટ તરીકે 5 વર્ષ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે 10 વર્ષ એણે આપ્યા. કારણ કે એને ખબર હતી કે મારે કદાચ ભગવાન આપણા જીવનની અંદર આપતા ભૂલી ગયા છે, પણ કોઈ પણ સંજોગોની અંદર હું એ એકઠું કરીશ. અને એનાથી મારે તમને વાત કેવી છે કે આજે આપણે ધંધો હોય ને તો એ છોડવાનું થાય ને તો એ છોડી દઈએ, પરિવાર તો કે એ છોડવાનું થાય છોડી દઈએ, શિક્ષણ તો કે એ છોડવાનું હોય તો છોડી દઈએ, પણ ક્યાંક આપણો સ્વભાવ તો એ આપણે ખાસ નથી છોડી શકતા. ત્યારે આજનો યુવાન છે ને સાહસથી સબર હોવો જોઈએ. મેં ઘણી વખત જોયું છે કે પોતાના લગ્ન હોય તો એની અંદર કદાચ બાપા એવું કે બેટા થોડાક ઓછા ખર્ચની અંદર આપણે લગ્ન કરીએ, પણ ત્યારે યુવાનને એવું હોય, દીકરાને એવું હોય કે ખાસ દીકરીઓને એવું હોય કે નહીં, જીવનની અંદર લગ્ન તો એક જ વખત આવવાના છે. પણ એની અંદર આપણે શક્ય એટલો ખર્ચો કરીએ. હમણાં દિલીપભાઈ વાત કરી હતી એમ કે અઢળક રૂપિયો ગમે ત્યાંથી સમાજમાંથી ગોતી આવે, કરોડોના ખર્ચે એ લગ્ન છે ઝાકમ ઝોળની સાથે કરે, જગારા મારે એવા લગ્ન કરે, પણ એ દેખાડાની લાઈની અંદર વર્ષો સુધી પોતે દેવાની અંદર ઘસાઈ જાય છે. અને એક પ્રસંગ આંગણે ઉમેર્યો હોય, એક પ્રસંગ આંગણે પૂરો કર્યો હોય, અને તેમ છતાંય તે વર્ષો સુધી એ પ્રસંગ છે એ આર્થિક બોજ રૂપે આપણા પરિવારની અંદર લાગુ પડતો હોય, તો ખાસ આજનો યુવાન સાહસથી સબર હોવો જોઈએ અને દેખાડાની વૃત્તિ ન હોવી જોઈએ.
નવેમ્બર 1962ના દિવસે આપણો ભારત દેશ છે એ દિવાળી મનાવી રહ્યો હતો. અને એ સમયે અરવલ્લીની જે ગાળીઓ છે, -ડિગ્રીની તાપમાન, આપણી એક સેનાની ટુકડી ત્યાં હતી અને ત્યાં હુમલો થયો. આપણા તરફથી, સેનાના વડા તરફથી એવું કહેવામાં આવ્યું કે ત્યાંથી પાછા ફરવામાં આવે, કારણ કે આપણી પાસે એવા શસ્ત્રો નથી કે આપણે ચાઇનાનો હુમલો જે થયો છે એની સામે આપણે પહોંચી વળીએ. પણ એમાંથી 3 દેશના યુવાનો એવું નક્કી કરે છે કે નહીં, આપણે જ્યારે ખાખીની વર્દી ધરીને ત્યારે આપણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોની અંદર રાષ્ટ્ર માટે મરવું પડે તો આપણે મરી જશું, સમાજ માટે મરવું પડે તો આપણે મરી જશું. અને ત્યારે એ 3 યુવાનો છે ત્યાંથી સેનામાંથી ટુકડી હોય એમાંથી છૂટા પડી જાય છે. સેનાના વડાને એવું થાય છે કે એ ક્યાંક ભાગી ગયા છે. પણ એમાંથી પહેલો વ્યક્તિ એટલે જશવંતસિંહ રાવત, બીજો વ્યક્તિ એટલે ત્રિલોક નેગી અને ત્રીજો વ્યક્તિ એટલે ગોપાલ ગોસાઈ. આ 3 વ્યક્તિ નક્કી કરે છે કે કદાચ ભલે સેનાના વડાએ આપણને ના પાડી પણ આપણે લડવું છે. ફરીથી એ ઉપર ચડે છે અને સિસોટી વગાડે છે. એટલે ચાઇનાને એવું થાય છે કે આપણે હુમલો કરવા માટે આ બાજુ જઈએ. એટલે 2-5ને મારે છે અને એના ચાઇનાના જે સેના હતી એમાં 1200 બંકોરોની અંદર એ ઘૂસી જાય છે અને ત્યાંથી એના શસ્ત્રો લઈ લે છે અને એને હજારો જે યુવાનો હોય એને ત્યાં મારી નાખે છે. આ 21 વર્ષનો જશવંતસિંહ રાવત અને એની સાથેના જે 2 યુવાનો હતા, ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી, એ ત્યાં શહીદ થઈ જાય છે. અને આ એકલો યુવાનને ખબર છે કે મારા દેશને મારે બચાવવાનો છે. આ સાહસ જેની અંદર ભર્યું હોય ને એને આજનો યુવાન કહેવાય. અને એ રાત દિવસ લડે છે અને 12 કલાક કે 24 કલાક કે 36 કલાક નહીં, 72 કલાક સુધી એક ધારો એ ચાઇનાની સાથે એકલો વ્યક્તિ ખાધા પીધા કે ઊંઘનો ત્યાગ કર્યા વગર એની સામે લડે છે. અને એ ચાઇનાને ખબર પડે છે કે આ કઈ બાજુથી અવાજ આવે છે. આ જે યુવાન લડતો હોય એને 2 દીકરી નૂરા અને શેલા નામની દીકરી છે, એને મદદરૂપ થતી હોય. એ દીકરીના પપ્પાને ખબર પડે કે આ એકલો યુવાન આ દેશને બચાવવા માટે નીકળી પડ્યો છે, સાહસથી સભર આ યુવાન છે નીકળી પડ્યો છે, લાવ હું પણ એને મદદ કરું. અને ત્યારે એ દીકરીના પપ્પા ત્યાં જાય છે પણ ચાઇનાવાળા એને પકડી લે છે. એમને પૂછે છે, એમને મારે છે કે મને તમે એ જણાવો કે તમારી હિન્દુસ્તાનની સેના કેટલી છે, કેટલા વ્યક્તિઓ અમારી સાથે લડે છે, અમારા ચાઇનાના કેટલા સૈનિકો છે એને પતાવી દીધા. ત્યારે પેલા દીકરીના પપ્પા એવું કહે છે, મારા દેશનો 21 વર્ષનો એકલો યુવાન આ 72 કલાકથી લડે છે. અને ત્યારે એ વ્યક્તિને ખબર પડે, ચાઇનાને ખબર પડે છે કે એકલો જ યુવાન છે, ચારે બાજુથી આક્રમણ કરે છે. એ યુવાનને પકડે છે, ખૂબ અંગે પીડા આપે છે, એનું માથું કાપીને ચાઇનાની અંદર લઈ જાય છે. અને ત્યારે જશવંતસિંહ રાવતનું પંચધાતુનું એની માથું બનાવે છે અને આપણા ભારતના વડાને મોકલે છે કે આ હું વીરતા અને એમની જે શૌર્યતા છે એના માટે પાછું તમને મોકલાવી રહ્યો છું અને આમની પૂજા કરજો, કારણ કે આ તમારો એકલો યુવાન કે જેણે અમારા 1300 સૈનિકોને 72 કલાકની અંદર મારી નાખે છે. આજે પણ જ્યારે અરવલ્લીની ગાળીઓની અંદર જાઓ ને ત્યારે જશવંત ગઢ તરીકે ઓળખાય છે. આ 21 વર્ષનો યુવાન એટલે આવી એની અંદર ખાનદાની આવી ખમીરી હોવી જોઈએ.